આજે તો સ્મિતુનું માથું પાકી ગયું બિલ બનાવ બોલપેન ઘા કરી દીધું. જય માતાજી, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? હું છે 12 વાગી ગયા. બાપા હાલો હાલો જલ્દીથી નાહી લો. પણ નાહવા માટે પાણી તો ગરમ કરવું જોઈએ ને, કારણ કે ઠંડી એટલી બધી છે કે વાત જો તડકો ખાલી દેખાવનો બાકી ઠંડી બહુ છે. જલ્દી પાણી ગરમ થઈ જાય પછી આપણે ફટાફટ નાહી લે. મિત્રો ચૂલો રેઢો મૂકીને હું કે તમારા કાકાને મૂકવા એની ગાડી અંદર લઈ લીધી છે ને યશલાની ગાડી પણ અંદર લઈ લીધી છે. તમને ખબર ન હોય કે યશલાની ગાડી 10-15 દિવસ આપણી પાસે જ રહે, કારણ કે દેશલો ગયો છે દુબઈ, એટલે દુબઈથી આવી જાય ત્યાં સુધી આપણી પાસે ગાડી રહે. અને અત્યારે જલ્દી પાણી ગરમ થઈ જાય તો સારી વાત છે. હવે ક્યાં તાપ ઠરી ગયો લાગે. લ્યો મિત્રો, નાહી ધોઈને ફ્રેશ થઈ આપણે ડાયરેક્ટ આવી ગયા દુકાને ચના કાકાની, કારણ કે ચના કાકાને આપણે મૂકી આવ્યા એટલે સ્મિતલા બેઠો અને મસ્ત મજાના મિત્રો આપણે ગીત વાગે છે. ને મિત્રો સ્મિતુભાઈ આપણા કરે બિલ બનાવવાનું કામકાજ, ઓલા બિલ જોવાનું કામકાજ કે બધી બરાબર એવું ને હું આ બેઠો બેઠો કામ કરું ખાવાનું, કારણ કે આપણને ચના કાકાએ કીધું જ છે કે જે ખાવું એ લઈ લેવાનું. સાચી વાત ને સ્મિતલા? તને કહો સાંભળ તો કરી, સાચી વાત ને? હા એમ. આજે તો સ્મિતુનું માથું પાકી ગયું બિલ બનાવ બોલપેન ઘા કરી દીધું. બસ મિત્રો, આજના મિની બ્લોગમાં આટલો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને જલ્દીથી કરી નાખો સબસ્ક્રાઈબ.